તરફ દ્વારકાના જામરાવલ ગામની અંદર લોકોની અંદર ખૂબ જ રોષ ફાટી નીકળ્યો છે। પૂરમાં યુવતીના મોતથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો। નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના રાજીનામાની માંગણી સાથે અહીં ઘેરાવ કરવામાં આવ્યો। રોષ વ્યક્ત કરી રહેલા લોકોને પોલીસે બળ પ્રયોગ કરી અને દૂર કર્યા હતા। તો જે ઘટના બની છે, પૂરની અંદર એક યુવતીનું મોત થયું હતું, જેના કારણે સ્થાનિકોમાં ખૂબ જ રોષ છે। એને સવાર પેટમાં દુખતું હતું અને પછી અમને કંઈ દવાખાને લઈ જવા હતો તો કંઈ સગવડ મળી નહીં અને અમને જેસીબીમાં લઈને ગયા। અડધે પાણીમાં અમે ઊભા 1.5 કલાક વાટ જોઈ, આવ્યા નહીં। પાછા બીજી વાર અમે હોડીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં। તમે ક્યાં ક્યાં જાણ કરી હતી? અમે રાવલ નગરપાલિકા પ્રમુખને અને ચીફ ઓફિસરને અને બાકી બીજા બધા પછી આમ કંઈ ફોન કરતા હોય તો ખબર નથી અને પ્રમુખ અને ચીફ ઓફિસર અમને જવાબ જ નથી દીધો। હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ, એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી, પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી। અહીંથી પ્રયત્નો કરતા ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શક્યા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે। રાવલ નગરપાલિકાના પ્રમુખ રામાભાઈ જાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રામાભાઈ, જે રીતે યુવતીના પિતા ફરિયાદ કરી રહ્યા છે કે તેમના સુધી કોઈ મદદ પહોંચી નહીં, તેમને મદદ માંગી હતી, શું છે આખો મામલો? સાહેબ, એ લોકોનો ફોન આવ્યો હતો, પણ રાવલમાં અતિવૃષ્ટિના હિસાબે વાહનો એવા તો ઠીક, પણ હોળી પણ સરકારી ચાલી શકે પરિસ્થિતિ જ નથી રાવલની અંદર। અહીં 3 નદીના પાણી ભેગા થાય, વર્તુ, સોલઠી અને હાનીડેમ। તો આસપાસમાં કોઈ એવા અધિકારી કે કોઈ વ્યક્તિ નહોતું કે જે ત્યાં પહોંચીને કોઈ મદદ પહોંચાડી શકે? નહીં સાહેબ, અહીંથી કોઈ માણસ કોઈ વસ્તુ સામે કાંઠે જઈ શકે નહોતી। લોકોએ મદદ માંગી હતી, અમે મદદ દેવાય ત્યારે હતા। પછી અમારી લોકલ હોળી, અમારા લોકલ ઓલા હોળીવાળા હતા, એ તૂટી ગયા, પણ છોકરી લગભગ બિચારી ડેથ થઈ ગઈ હતી। કેટલા સમય બાદ ત્યાં સુધી આપ પહોંચી શક્યા હતા? અમે સાહેબ અમને એ લોકોનો 10:30 પોણા 11 ફોન આવ્યો, એટલે અમારે અહીંથી મદદ માંગીને અમે એ લોકોની 12 વાગ્યાની આજુબાજુ સાહેબ પૂકી ગયા હતા, 12 વાગે। અને ત્યાં સુધી શું સ્થિતિ હતી યુવતીની? ત્યાં સુધી એક તો નેટ નહોતું સાહેબ, લાઇટ નહોતી, એકબીજાને કોન્ટેક્ટ થયો બહુ મોડો, તેની છોકરીનું ડેથ થઈ ગયેલું હતું। આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો મદદ પહોંચી શકી નહોતી, જેના કારણે આ યુવતીનું મોત નીપજ્યું છે। રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર ભીખાભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ભીખાભાઈ, યુવતીના પિતા જે રીતે ફરિયાદ કરી રહ્યા છે, તેમને મદદ માંગી હતી, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ મદદ પહોંચાડવામાં નથી આવી, શું છે હકીકત? એમાં હકીકત એવી છે બેન કે 2 વખત મદદ માટે આર્મીની ટીમ મેં બોલાવી હતી, 2 વખત, પણ આર્મીની ટીમની હોડી ત્યાં સુધી પહોંચી ન શકી, એટલે ત્યાં અમારી રેસ્ક્યુ ટીમ ન પહોંચી। ત્યારબાદ અમે લોકલ જે હોડીવાળા છે એમને વિનંતી કરી કે ભાઈ આ લોકોને, આ દીકરી બીમાર છે ને લેવા જવા, પણ એ લોકો પાણીનો પ્રવાહ જોઈને મને ના પાડી કે સાહેબ આમાં અમારા જીવનો જોખમ છે, અમે પણ ન જઈ શકીએ। એટલા માટે એ રેસ્ક્યુ અમારું પેન્ડિંગ રહી ગયું। બાકી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ આરે મેં વાત કરી કે હવે આમાં હેલિકોપ્ટર અથવા બીજી કાંઈ સેવા સાહેબ આપો, તો મામલતદાર સાહેબે એની કમ્પ્લેન ઉપર કરાવી દીધી હતી, પણ એ સમય દરમિયાન લગભગ દીકરી વયા ગયા। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે મદદ માંગી હતી, પરંતુ તેમના સુધી મદદ પહોંચી શકી નહીં અને આ યુવતીનું મોત થયું, જેના કારણે ગામના લોકોની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે, પરંતુ પાણી એટલું હતું કે તેમના સુધી મદદ ન પહોંચી શકી। નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના રાજીનામાની સ્થાનિકોએ માંગ કરી છે।